ચાલુ છે, કોઈનો ચાલુ છે ખરો કોઈ હો, અને પાછું કોઈ ભાઈ તમે દેખાય કહી છે. દેજો. હા, કોઈ ભાઈ દેખાય છે. વિડીયો બંધ કરજો ભાઈ. ઓ શીતલ, વિડીયો બંધ કરી દેજો પેલા. તમે વિડીયો બંધ કરી દો. હું લઉં હવે. નથી સાંભળતા, ના લઈ લો સાંભળતા. તો આપણે ચોથું શિક્ષાપત્ર આપણને ચાલે છે, જેમાં પ્રભુના વિરુદ્ધ ધર્માશયનું વર્ણન કર્યું છે. ગઈકાલે આપણે ચંદ્રિકાબેન, શીતલે કોઈ વિડીયો બંધ કરતે કરી દીધું છે કોઈ, આઈ થિંક. આવું કેમ લખાઈને આવે છે? હેલો ઇનકમિંગ વિડીયો. ગઈકાલે આપણે 12મું જોયું હતું, કોઈએ 12મું વાંચ્યું હતું, તો જરા એના વિશેની વાત કરી લઈએ આપણે કે પ્રભુ બાલ્ય અવસ્થામાં પણ અને કિશોર અવસ્થાની બાલ્ય અવસ્થા પણ કરી શકે છે, અને કિશોર અવસ્થા પણ, એમાં પણ કિશોર અવસ્થાની પણ લીલા કરી શકે છે. તો હવે આમાં બહુ સરસ વાત કરી કે જે વિચક્ષણ છે એમણે શું કરવાનું, તો જે વિચક્ષણ છે એમણે એટલે કે વિદ્વાન, જે વિદ્વાન છે એમણે કે છે કે પોતે આ વસ્તુ સમજવી જોઈએ કે જે પ્રભુ એમ કે એ જીવે જાણવું જ જોઈએ કે પ્રભુ બાળક હોવા છતાં રસ શિરોમણી છે, અને સદા એ સ્વવશ છે અને પરવશ પણ છે. મર્યાદા માર્ગમાં શું છે કે રસની રીતિનો વિરોધ થાય છે. દાખલા તરીકે શ્રી રામચંદ્રજીએ એમ કે સીતાનો ત્યાગ થયો પછી એમનું એક પત્ની વ્રત રહ્યું, કારણ કે મર્યાદા માર્ગમાં હતા, એટલે અને એટલા માટે એ પોતે બીજી પત્ની કરી શક્યા નથી. જ્યારે પુષ્ટિ માર્ગમાં શું છે કે સમસ્ત બ્રજ ભક્તો જે છે એ ગોપ ભાર્યા ને એ બધા સહિત સાથે રમણ કરે છે પ્રભુ, અને એ જ ધર્મ સંસ્થાપના છે. કોઈ મ્યુટ સરસ. એટલે પુષ્ટિ માર્ગમાં સમસ્ત બ્રજ ભક્તો શું છે કે ગોપ ભાર્યા સહિત એ રમણ કરે છે, અને એમાં પણ ધર્મ સંસ્થાપન. અને આમ જોવા જાય તો આપણા પ્રભુ પણ ધર્મ સંસ્થાપના માટે જ આવ્યા છે, એટલા માટે જ એમનો અવતાર છે, પણ પુષ્ટિ માર્ગમાં એ હોય. રસ માર્ગમાં શું હોય કે પરકીયા રમણથી અધિક રસ પ્રાકટ્ય થાય છે, એટલે પરકીયા સાથે એ રમણ કરે તો વધારે રસ પ્રકટ થાય. એમ કે જયારે સ્વકીય રમણ હોય તો પછી શું થાય કે ન્યૂનનો અર્થ એવો થાય છે કે ઓછો, એટલે કે બે વિરોધી શબ્દ છે, ન્યૂનતમ અને અધિકતમ. અધિક એટલે વધારે અને ન્યૂન એટલે ઓછું. એટલે જો પુષ્ટિ માર્ગમાં તો એવું છે કે પરકીયા રમણ કરે તો કે છે કે રસ એમ કે અધિક પ્રકટ થાય છે. એમ છે, તેથી જ્યાં જ્યાં પરકીયા રમણ થયું છે એનાથી આમ તો મર્યાદા માર્ગ એમ કે ધર્મ સંસ્થાપના ન થાય એનાથી, પણ એવી માનસિક કલ્પના પણ અહીંયા તો દોષપૂર્ણ ગણાય છે, પાપપૂર્ણ ગણાય છે, પાપમય ગણાય છે. આ મર્યાદા માર્ગની રીત છે. એટલે શ્રી ઠાકોરજી સર્વ ધર્મમાં સંસ્થાપના માટે આવ્યા છે, ઈચ્છે છે, અને તેના માટે જ એમણે અવતાર ધારણ કર્યો છે. એટલા માટે અહીંયા પણ કેવી રીતે આપણે સમજી શકીએ કે આ વિરોધ ધર્મ, આ એમ કે આ ખોટું છે, આ તો વિરોધ, આપણે વિરુદ્ધ ધર્માશ્રય ગણવાનો છે આને.
સમસ્ત બ્રજભક્તો સહિત રાસોત્સવની પ્રમાણે રમણ કરે છે. આ જ તો તેમની વિલક્ષણતા છે. આ જ વિલક્ષણતા એટલે આ જ તેમનું વિશેષ લક્ષણ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પારણામાં પણ ઝૂલે છે અને સાથે એ 16 વર્ષના કે 11 વર્ષના હોય ત્યારે રસિક શિરોમણી થઈને રસ ક્રીડા પણ કરે છે. એટલે એક કાલા વિચ્છિન્ન છે. એ એક કાળમાં બધું જ કરી શકે છે, એક સમય બધું જ કરી શકાય છે. એ સ્વવંશ પણ છે અને સ્વવશ પણ છે, પોતાને અધીન પણ છે અને પરવશ બીજાને અધીન, સ્વતંત્ર પણ છે અને પાછા પોતે સ્વતંત્ર અને સ્વેચ્છા વિહારી પણ છે. અને સાથે સાથે એમને કોઈ જાતના નિયમોનું બંધન છે જ નહીં. પ્રભુને કોઈ જાતના નિયમ, આપણે ઉદાહરણ તરીકે જોઈએ, એ ભક્ત વશ છે. એટલે કે જોયું તમે અંબરીશ રાજા અને દુર્વાસાના ઉદાહરણમાં, દુર્વાસા આવા મહાન મુનિ હોવા છતાં એમણે અંબરીશ રાજાની ભક્તિને, કારણ કે ભક્તને આધીન હતી માટે એ ભક્તિને એમણે માન આપીને દુર્વાસાની પાછળ એમણે ચક્ર, સુદર્શન ચક્ર એમણે ફેલાવ્યું છે. હા, આપણે જોયું કે એમણે દ્રૌપદીને પણ ભક્તને વશ હોવાથી દ્રૌપદીને પણ એમણે સહાય કરી છે, પ્રહલાદને, ધ્રુવને, આવા ઘણા બધા ઉદાહરણો છે. એટલે ભક્તને પૂરેપૂરા વશ છે તે. એટલે વેદ તો એવું કે છે કે આ સ્વરૂપ જ અગમ્ય છે. અગમ્ય એટલે જેને જાણી શકાય તેવું નથી, ઓળખી શકાય તેવું નથી. આવો વિરોધા ધર્માશ્રય હોય તો પછી એને ઓળખી ના શકાય. સામાન્ય માણસને જે પુષ્ટિ માર્ગને તો ન સમજતું હોય કે પુષ્ટિ માર્ગનું ન પાલન કરતું હોય એને તો એવું જ લાગે કે આવું હતું છે ભાઈ, એમ કે જોયું એમના ભગવાન તો. પણ ના, એવું નથી. એ અગમ્ય છે. એમનું ભગવાનનું સ્વરૂપ જેટલું બધું અગમ્ય છે કે આપણે જોયું કે પેલો વેદ પણ શું કે છે, નેતિ અનિર્વચનીય છે, એનું આપણે વર્ણન કરી શકીએ તેમ જ નથી કે છે. વેદ પણ કે છે કે આ નહીં, નેતિ. તો પછી બ્રહ્મા, બધા દેવો, બ્રહ્મા, શિવ, એ બધા દેવો એટલી બધી તો એમની ભક્તિ કરે પણ એવા અસંખ્ય ઉપાય કરે પણ એમને પણ દર્શન આપવાના દર્શન નથી મળતા. પણ ભક્તને વશ થઈ જાય છે પાછા. જો યશોદાનું ભક્તિથી બંધન કરે છે તે, અને ભક્તાધીન પ્રભુ ભક્ત છે. તો આવી રીતે આપણે 12માં જોયેલું. હવે આપણે 13મું વાંચીએ છીએ. એટલે બહુ જ સુંદર સ્વરૂપ છે આમાં. 12માં એટલું સુંદર સ્વરૂપ બતાવ્યું છે ભગવાનનું. હવે આપણે 13મું વાંચીએ છીએ. 13મું મૂલમ. અમિત સર્વથા અભિત, એ ભયભીત નથી તેવા, સર્વથા ભીત, છતાં બધાથી ભય પામે છે તેવા, સાપેક્ષ, નિરપેક્ષ, અપેક્ષા વાળા અને અપેક્ષા વિનાના, ચતુરોપી, કેટલા તો ચતુર છે, મહામુગ્ધ, સર્વજ્ઞોપી અજ્ઞ, અજ્ઞાની છતાં બધું જાણનારા છે. પાછા જ્ઞાની છતાં બધું જ જાણે છે અને નથી જાણતા તેવા પણ છે. એ વચ એટલે કે છે અભીત, સર્વથા ભીત, સાપેક્ષો નિરપેક્ષ, ચતુરો અપી મહામુગ્ધ, સર્વજ્ઞો અપી, એટલે પણ, સર્વજ્ઞો અપી અજ્ઞ, એ બંનેનો સર્વજ્ઞ એટલે બધું જાણનારા અને અજ્ઞ એટલે જાણે કે કશું નથી જાણતા તેવા. જ્ઞનો અર્થ એવું થાય જાણવું. એ વચ, હવે શબ્દાર્થ, સર્વ પ્રકારે પ્રભુ ભય રહિત છે છતાં ભયયુક્ત છે. સાપેક્ષ, અપેક્ષા હોવી, ઈચ્છા હોવી, સાપેક્ષ ઈચ્છા યુક્ત,
છતાં નિરપેક્ષ, એમને કાંઈ જ ઈચ્છા નથી. અને શું જોઈએ જગતના નાથને? ચતુર છે છતાં મહામુગ્ધ છે, એકદમ નિર્દોષ છે, સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, છતાં પણ એ અજ્ઞ, એટલે કે કશું જ જાણતા નથી. પ્રભુ ભય રહિત છે, કાળના પણ કાળ છે. પ્રભુ પોતાના અલ્પ ભૃકૃતિ વિલાસ માત્રથી કોટ્યાનુકોટી બ્રહ્માંડ રચે છે અને તેનો નાશ પણ કરે છે. તેથી દેવતાઓને ભય ઉદ્ભવે છે. એ ભયનો લેશ પણ ભય પ્રભુને હોતો નથી. આટલા સુધીનું જે બતાવ્યું તે ભય રહિત અને ભયયુક્ત એમનું જે લક્ષણ હતું તે વિરોધ હતો, તે વિરોધાભાસી હતું તે. પ્રભુ આમ નિર્ભય છે છતાં પણ એક પ્રકારે ભયયુક્ત છે. જ્યારે શ્રી ઠાકોરજીએ માટી ખાધી ત્યારે શ્રી યશોદાલીજી લાકડી લઈ પ્રભુને ધમકાવવા માંડ્યા. ત્યારે નેત્રમાં અશ્રુ લાવી પ્રભુ ભયયુક્ત થઈ કહે છે, હે માતા, મેં માટી નથી ખાધી. આ પ્રકારે પ્રભુને ભક્તથી ભય રહે છે કે રખે ને ભક્ત અપ્રસન્ન થાય, તેથી માન કરતા નથી. એમની માતા આગળ આવશે કે યશોદા માતાની પણ ભક્તિ જ છે. કિંચિત વસ્તુની અપેક્ષા નથી. અક્ષર બ્રહ્મ સમાન, જેનું ધામ ગૃહ છે, જેની લક્ષ્મી જેવી રાણી છે, જેને કૌસ્તુભ ભણીનું આભૂષણ, કેટલું બધું એમની પાસે તો છે, એમને શું જોઈએ? જેને કૌસ્તુભ મણીનું આભૂષણ છે, એક ક્ષણમાં સર્વ સિદ્ધ કરનાર માયા છે, માયા જેવી જેની દાસી છે, એવા પ્રભુને શું અપેક્ષા હોઈ શકે? પ્રભુ આવા નિરપેક્ષ છે, છતાં ભક્તની સ્વલ્પ વસ્તુ પણ અંગીકાર કરવાની અપેક્ષા વાળા છે. વ્રજમાં શ્રી યશોદાજી તથા અન્ય વ્રજ ભક્તો પાસે માખણ, રમકડા ઇત્યાદિ નિમિત્ત આગ્રહ યુક્ત સાપેક્ષ છે. પ્રભુ ચતુર શિરોમણી છે. કોટી બ્રહ્માંડમાં જો કોઈ અમર્યાદ આચરણ કરે તો પ્રભુ કોટી બ્રહ્માંડમાં, પાન જતું રહ્યું છું, જરા હું 1 મિનિટ. આઈપેડમાં આવું બધું થાય છે. કોટી બ્રહ્માંડમાં જો કોઈ મર્યાદા તોડીને ચાલે તો તેને દંડ આપે છે, શિક્ષા આપે છે. ક્ષણ ક્ષણની ક્રિયા અને સર્વના મનના ભાવ જાણે છે, છતાં ભક્તોના આગળ તે મુગ્ધ છે. મુગ્ધ એટલે નિર્દોષ બાળક, એકદમ એમ કે જાણે કશું જાણતા જ નથી તેવા. ભક્ત આપે છે તે આરોગ્ય છે, ભક્ત આપે છે તે આરોગ્ય છે, પોતે કશું જાણતા નથી એવા છતાં સર્વજ્ઞ છે, સર્વ ઠેકાણે વ્યાપી રહ્યા છે. સગળી સત્તા પ્રભુની છે. તેમનાથી 3 લોકમાં કશું અસાધ્ય નથી, છતાં ભક્તોની પાસે જાણે અજ્ઞ, કઈ પણ અસાધ્ય એટલે કઈ પણ પોતે જાણે પ્રાપ્ત ન કરી શકે કે પામી ન શકે તેવું નથી. છતાં ભક્તોની પાસે જાણે અજ્ઞ એટલે જાણે કે કશું જ જાણતા નથી એવા ભાવવાળા છે. રમતમાં હારી જાય છે, ચંદ્રમાને ખીલોના તરીકે પકડવાને માટે રુદન કરે છે, એવા વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુ છે. તો આમાં પણ પ્રભુને આપણને બધા વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યા છે. કેવા કેવા? તો એ પ્રભુ ભગવાન છે,
હું આખું સમજાવું છું તમને. પ્રભુ ભગવાન છે છતાં કુમાર છે, એમ એટલે બાલ્યાવસ્થા અને કિશોર અવસ્થાની એ લીલા કરી બતાવે છે. પ્રભુ મુગ્ધ બાલક છે, રસિક શિરોમણી છે, આગળ આપણે જોયું. એ સ્વને વશ છે છતાં પરવશ છે, એટલે કે ભક્તાધીન છે. એ ભય રહિત છે છતાં ભયયુક્ત છે, છતાં સાપેક્ષ છે છતાં નિરપેક્ષ છે. નાના નાના ખીલોના માગે પણ સાથે સાથે એ નિરપેક્ષ છે, કઈ નથી જોઈતું. એ ચતુર છે અને છતાં પણ એ કેવા છે, એકદમ મુગ્ધ એટલે કે નિર્દોષ છે, મહામુગ્ધ નિર્દોષ છે. એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, છતાં પણ એ અજ્ઞ એટલે કે કશું ન જાણતા હોય તેવા છે. પછી એક આગળ એ આત્મારામ છે, છતાં ગોપીઓમાં પોતાના એ આત્મા, આપણે કહીએ છીએ કે પ્રભુ આપણા આત્મામાં છે. ગીતામાં પણ કે છે ને કે અહમ હૃદય સન્નિવિષ્ટ, હું તમારા આત્મામાં રહેલો છું. એવી રીતે એ આત્મારામ છે, છતાં પણ એ પાછા ગોપીઓની રતિની વૃદ્ધિ કરે છે. એ પૂર્ણ કામ છે છતાં કામાર્થ છે, અદીન છે છતાં દીન ભાષણ કરનાર છે. આવી રીતે પ્રભુ એ કે છે કે એ સમર્થ છે, સમર્થ એટલે સર્વશક્તિમાન છે, છતાં પણ એ પોતાની અસમર્થતા ક્યારે દર્શાવે છે. હવે એને વાંચીને આપણે જોઈએ પ્રભુ કેવા છે. તો કહે છે કે નિર્ભય છે, કાળ ને કાળના પણ કાળ છે. એ નિર્ભય છે, એ તો ગમે તેને કાળને પણ પોતાની સામે હરાવી દે, ગમે તેવો કાળ આવે તો પણ પોતાની સામે હરાવી દે. અને એવા નિર્ભય છે, છતાં પણ એ શું કરે છે, તો ફક્ત પોતાની આંખની પલક માત્રથી એ કોટી બ્રહ્માંડોને રચી શકે છે, એ નવા નવા બ્રહ્માંડોને રચી શકે છે. અને પાછો એનો નાશ પણ કરી શકે છે, એનો પ્રલય પણ કરી શકે છે. બધા દેવો એમનાથી ડરે છે કે છે, પણ પ્રભુને તો કોઈનો લેશ પણ ભય નથી, સહેજ પણ એમને ભય નથી. છતાં પણ એવું લાગે છે, એવું ઘણી વાર પોતાનું ચરિત્ર પ્રકટ કરે કે મને તો ભય લાગે છે. જ્યારે માટી ખાધી ત્યારે યશોદાજી લાકડી લઈને તેમને ડરાવે છે કે માટી કેમ ખાધી. ત્યારે ઠાકોરજી શું કરે છે કે એ વખતે પોતાની આંખમાં જળજળિયા આવી જાય છે, રુદન આવે છે, અને જાણે કે માતાજીના આવા ઠપકાથી એ ડરી ગયા હોય, આરોપથી ડરી ગયા હોય, આરોપથી એમને દુઃખ થયું હોય, એવા પ્રકારનું પોતાનું ચિત્ર, મુખાકૃતિ ઉપરનું ચિત્ર આંખોમાં એ પોતે કરે છે. એટલે કે છે કે યશોદાજી લાકડી લઈને ડરાવે છે કે માટી કેમ ખાધી. ત્યારે શ્રી ઠાકોરજી બીકથી આંખોમાં જળ લાવીને કહે છે કે માતાજી મેં માટી નથી ખાધી. આવી રીતે હવે અહીંયા જુઓ ભક્તોનું સ્વરૂપ, પણ આવી રીતે ભક્તોથી ડરે છે. પણ એ અપ્રસન્ન થઈને કદી પણ માન ન કરે એવા પ્રભુ છે. એવું કઈ આપણે સાથે કોઈ દિવસ અપ્રસન્ન થઈ જાય તેવું નથી. ભક્તમાં એવું કહેવાય કે ભગવાન માટે તો જે પ્રભુના ભક્ત છે એમણે તો એવું માનવું જ નહીં કે પોતાના જીવનમાં પણ કોઈ પણ પ્રકારનું એવું દુઃખ આવે તો ઘણા એવું કહેતા હોય ભગવાન તે કેમ આમ કર્યું. ના, પણ એવું છે જ નહીં. ભક્ત પ્રભુ ક્યારે આપણને અપ્રસન્નતાથી દુઃખી કરતા નથી કે માન નથી કરતા. વળી પ્રભુને કોઈ કઈ જોઈતું જ નથી. એમને શું જોઈએ? જગતનો નાથ છે, ત્રિભુવનનો નાથ છે, એને શું જોઈએ? એટલે કે છે એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. એનું તો આખું એ જગત, આખું એ બ્રહ્મ જે છે એ જ એનું ઘર છે. એના સિવાય ક્યાંય કશું છે જ નહીં. જલ તલ કે આખી ધરામાં બધે જ પ્રભુ જ છે, ને પ્રભુનું જ છે બધું. અને જ્યાં લક્ષ્મીજી એમની રાણી હોય ત્યાં પછી શું જોઈએ? એમ કે લક્ષ્મીજી સરીખી એમની રાણી છે. એમની પાસે હવે કેટલો બધો કિંમતી, જેની કોઈ કિંમત જ આંકી ન શકાય, ને જે બીજા પાસે ક્યારેય ન હોય ને ક્યારેય ન આવે એવો કૌસ્તુભ મણિનું આભૂષણ છે એમની પાસે. તો એમનો હાર છે, એમનું ઘરેણું છે. આવું તો કે છે
વગેરે એવા એમની પાસે જે લૌકિકમાં ન મળે તેવા અલૌકિક પદાર્થ એમને છે. કયા અલૌકિક પદાર્થ? તો એ ભક્તોથી પ્રસન્ન છે, ક્યારેય અપ્રસન્ન નથી, એમને કોઈ વાતની અપેક્ષા નથી, એમને આખું આ ત્રિભુવનનો વાસી આખું ત્રિલોક એ એમનું, અને આ અક્ષર બ્રહ્મ એવું એમનું ઘર છે, એની પાસે કશું નથી તેવું નથી. અરે એવું જ નહીં, જ્યાં લક્ષ્મીજી સરીખી એમની રાણી હોય એને પણ ક્યારે શું ખોટ હોય. અને કૌસ્તુભ ભણી જેવો કિંમતો એમના. માસી બોલો. અક્ષર બ્રહ્મ જ છે, અક્ષર બ્રહ્મ એમનું ઘર છે એવું નથી, પ્રભુ જ અક્ષર એટલે બ્રહ્મ છે ને, આમાં એવું લખ્યું છે માટે હું એ બોલે આઈ નો, પણ આમાં એવું છે કારણ કે પ્રભુની અંદર જ આપણે પેલું વિરાટ સ્વરૂપ તમે જુઓ તો બધું પ્રભુના સ્વરૂપમાં. હા, એમના ઉદરમાં જ આ પૃથ્વી એમના ઉદરમાં જ છે. એટલે અને એમણે માતાજીને પણ એ આપણને વલ્લભ એમના ભાવરૂપી આપણને સ્વરૂપ પધરાઈ આપે છે પુષ્ટાઈને, અને એ જ પણ પાછું બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ આપણને કરે છે. એટલે આખું વર્લ્ડ જે છે એ પ્રભુની અંદર જ સમાયેલું છે. એટલા માટે એવું બોલી કે આમાં છે ને એવું લખેલું છે કે અક્ષર બ્રહ્મ જેવું ઘર છે. અક્ષર બ્રહ્મ ગૃહ છે એવું લખેલું. એટલે તમે બરાબર જ છો. અને એમણે પોતે માતાજીને પણ મુખમાં પણ એમણે આખું બ્રહ્માંડ બતાવ્યું પોતાના જ મુખમાં. રાઈટ. હવે આગળ કઈ કેવું હોય તો કહેજો, બધું જાણવા મળશે. બરાબર છે. આગળ લક્ષ્મીજી સરખી રાણી છે, કૌસ્તુભ મણિ જેવું આભૂષણ છે તેમની પાસે. એટલે આ બધા જે પદાર્થો આપણને કયા કે જે છે એમની પાસે એ તો અલૌકિક છે. કઈ લૌકિકમાં ના મળે કશું, એટલે અલૌકિક છે આ બધા પદાર્થ. એક ક્ષણમાં જ એ બધું જ પોતે સિદ્ધ કરી શકે છે, એમને સહેજ પણ વાર ન લાગી. એવી માયા સરીખી એમની દાસી છે, એમની પાસે માયા જે છે એનાથી એક ક્ષણમાં બધું સિદ્ધ કરી શકે છે. એવા માયાવી છે પાછા, માયા એમની દાસી છે બી. તો પછી એને આપણી શું અપેક્ષા હોય, ઈચ્છા હોય આપણી? એટલે કે છે માટે તે નિરપેક્ષ છે, અને છતાં પણ આટલું બધું બતાવ્યું કે આટલું બધું એમની પાસે છે, છતાં પણ કે છે ભક્ત પાસે એક રંચક વસ્તુ હોય, નાની જેનું એકદમ એવી વસ્તુ હોય, એની પણ એ પોતે અપેક્ષા રાખે છે. વ્રજમાં શ્રી યશોદાજી તથા વ્રજ ભક્તો પાસે કેવી? તો હવે શું નથી એમની પાસે, માતાજી પાસે શું નથી, એમના ઘરે પણ શું નથી, છતાં પણ એ પેલી ગોપીઓ પાસે દૂધ, દહીં અને નવનીત ની એ પોતે અપેક્ષા રાખે છે, ખીલોના લેવાની અપેક્ષા રાખે છે. એટલે આ બધું જે છે, ગોપીઓ બધી ખીલોના લઈને આવે છે એમને ગમતા. નવનીતો એમને આ રીતે એમની પાસેથી અપેક્ષા રાખે છે, ગોપીઓ પાસેથી, વ્રજ ભક્તો પાસેથી. એટલે આ બધી લેવાની પણ ઈચ્છા કરે છે. બધું હોવા છતાં આવી રંચક વસ્તુઓ પણ એ લેવાની ઈચ્છા કરે છે. કેમ? કારણ કે આપણા પ્રભુ ચતુર શિરોમણી છે. એ કેટલા બધા, તો એમને તો એવું ના કહેવાય આપણાથી કે બહુ બુદ્ધિ પ્રધાન છે, પણ ચતુર શિરોમણી છે. ચતુરોના પણ ચતુર છે. એ ચતુરોનો નું એક જેને કહેવાય ને મણિ, ચતુરોમાં મણિ છે. એ કોટી બ્રહ્માંડમાં એક કોઈ મર્યાદા તોડીને ચાલે તેને દંડ આપે છે. આપણે જોયું દુર્વાસા મુનિમાં આગળ કે એમણે જે રીતે અમરીશ રાજાના પારણાને માન્ય ન રાખ્યા, ત્યારે એમણે દુર્વાસા મુનિની પાછળ સુદર્શન ચક્ર લઈને, નહીં તો દુર્વાસા એ કેવા મહાન મુનિ હતા, તપસ્વી હતા, પણ છતાં પણ એમ કે એ વખતે મર્યાદા તોડીને જો કોઈ ચાલે તો એને પણ એ દંડ આપે છે.
ક્ષણ ક્ષણની ક્રિયા અને સર્વના મનના ભાવને તે જાણે છે, કોના મનમાં શું ચાલી રહ્યું છે તે, કે હવે પછી શું આવશે તે. એ મહાભારતમાં યુદ્ધમાં વારંવાર અર્જુનને કહ્યું કે તને ખબર છે હવે પછી આવું થશે, આ થશે, આ થશે, કારણ કે એ જાણતા હતા કે ક્યાં શું શું ખેલ ખેલાવાનો છે તે. એટલે એ પોતે ક્ષણ ક્ષણની અને ક્રિયા અને બધાના મનમાં કયા ભાવો ચાલી રહ્યા છે, હવે પછી કયું એક્શન આવશે, એ બધું પણ એમને ખબર છે. એટલે કે છે ભક્તોના આગળ ભલે બાળક લાગતા હોય, નિર્દોષ લાગતા હોય, પણ એ તો કે છે અને નિર્દોષ લાગતા હોય પણ પ્રભુનું તો આવું એમ કે છે કે ચતુર શિરોમણી છે અને બધું જ ચાલે છે અને બધાને બધું જાણે છે અને મનના ભાવોને સમજી શકે છે, અને એવા જરૂર પડે ત્યારે એને જે પોતે અબળા ચાલતા હોય જેને એને દંડ પણ આપે છે, શિક્ષા પણ આપે છે. ભક્ત આપે છે તે આરોગ્ય છે, તે કશું જાણતા નથી એવા જે કાંઈ ભક્ત આરોગ્ય આપે. પણ આપણે તો વાર્તાજી ભણ્યા છીએ કે છોલા પણ આરોગ્ય, તો પછી ભક્ત જે કાંઈ આપે તે આરોગી લે છે. પેલા પોતાના જ્યારે પણ જતા હતા, આખા જગતનો નાથ એને શું ન મળે, પણ જ્યારે પણ એ પોતાના વ્રજ ભક્તો સાથે, ગોવાળિયાઓ સાથે જતા હતા ત્યારે એમના પાસેથી બધું જ ખાઈ લેતા હતા. એટલે એવું નથી, એ મતો એટલે કે છે ભક્ત આપે છે તે આરોગ્ય છે, પોતે કશું જાણતા નથી એવા છતાં એ સર્વજ્ઞ છે, બધું જાણનાર, સર્વઠેક, અને એમનું સ્વરૂપ તો વ્યાપક છે. એ હકીકત જ છે, આપણે જાણીએ જ છીએ. ગીતામાં પણ કેટલી બધી વખત કહું કે હું બધાના હૃદયમાં રહેલો છું, હું બધાનો છું, હૃદય સન્નિવિષ્ટો, એ આગળ મેં કહ્યું હતું તેમ. એટલે એ સર્વ વ્યાપક છે, જલ, સ્થળ અને જીવ બધામાં છે એમ. પ્રાણી માત્રમાં છે એ. હમ સર્વભૂતો અહમ અસ્મિ એવું છે કંઈક. પોતે કશું જાણતા નથી એવા સર્વજ્ઞ છે, સર્વ ઠેકાણે વ્યાપી રહ્યા છે. સગળી સત્તા પ્રભુની છે, તેમનાથી ત્રણેય લોકમાં કશું અસાધ્ય એટલે કે એ પોતે પ્રાપ્ત ન કરી શકે એવું કશું જ એમના એવું નથી ત્રણેય લોકમાં. છતાં ભક્તોની પાસે જાણે કે અજ્ઞાન, કે પોતે તો કંઈ જાણતા નથી અને એવા ભાવ વાળા છે. છેલ્લે સરસ કહું, રમતમાં હારી જાય છે. ચંદ્રમાને ખીલોના તરીકે પકડવા માટે રુદન કરે છે. એ ચંદ્રમાને પણ ખીલોના તરીકે પકડવાની હઠ કરે છે. ચંદ્રમા ક્યાંથી મળવાના હતા એ કઈ નહીં જાણતા હોય, એ જાણે જ છે, પણ એ વખતે પણ પોતાનો બાલ ભાવ અને અગ્નિ ભાવ ને એ રુદન કરે છે. કોઈ કશું કહેવાનું હોય તો તમે કોઈ બી કઈ કહેજો. હલો, કોઈ બીજા કોઈને કઈ કહેવાનું હોય તો કહેજો, નહીં તો આગળ ચાલો. હેલો, કોઈ સંભળાય છે? હા સંભળાય છે. હા સંભળાય છે, સંભળાય છે, સંભળાય છે. હા, એટલે આ પૂરું થઈ ગયું. તમે કોઈ ફોઈએ આગળ કઈ લેવું હોય ને તો લે. આની ચર્ચા પૂરી થઈ ગઈ છે 13માની. કોઈ સાંભળતા નથી. તો લતાબેન તમે પેલું લઈ લો તો પછી. મ્યુટમાં છે બેન, હા એવું લાગે છે. મ્યુટમાં છે એટલે નથી સાંભળતા. મ્યુટ છે એટલે સાંભળતા નથી. સાંભળતા હશે પણ મ્યુટ થઈ ગયા એમનાથી કદાચ અનમ્યુટ નહીં થવાતું હોય તો બની શકે. એવું છે, મ્યુટમાં છે ને એટલે હોંભરે કરે પણ બોલે તોય નહીં સંભળાતું હોય. એમને ખ્યાલ નહીં આવતો, કાં તો અનમ્યુટ થઈ નહીં શકતા હોય, એવું બની શકતું હશે. એવું પહેલા પણ એક બે વખત થયું હતું એમને, એટલા માટે. તો લતાબેન હવે તમે પેલું લેવા માંડો ને 34મું વચનામૃત, પછી હોય ત્યાં સુધી શું પરિસ્થિતિ થાય છે આપણે જોઈએ, રાઈટ? હા હા ભલે. એ તો પછી હોય ફર્સ્ટ તમે 34મું વચનામૃત લેશો, ત્યાં એવું કરી દો, એ વાંચી લો, ટાઈમ ના બગડે આપણો.
મળ્યું તમને લતાબેન? હા મળી ગયું છે. 34 લઉં છું. વચનામૃત 34મો. अब 34મો वचनामृत आप आज्ञा करी जो श्री विठ्ठलनाथजी ने सब मंदिर में सोनो ही सोनो કરી દો. કાલે 33મો નથી વાંચ્યું આપણે. હા એ વંચાઈ ગયું છે 33મો. કોઈને ખ્યાલ છે? अब 34મો वचनामृत आप आज्ञा करी. પેલું ઉત્તરાયણનું એવું ગાયનું આવ્યું હતું ને, તમે જે વાંચ્યું હતું તેમાં ગાયનું. એ મેં વાંચ્યું હતું. એ સુધાબેન તે દિવસે મેં વાંચ્યું હતું, રાઈટ? એટલે પછીનું આવશે તો કયું આવે છે? એ 33 આવે છે. એ 33માં આવ્યું હતું, બરાબર છે. આ તો 33 વાંચો તમે. મહિનાનું બધું 33માં આવી ગયું કાલે. તમને એ ઉત્તરાયણનું વાંચ્યું પછીનું વાંચો, મારે હજુ કાઢવાનું બાકી છે એટલે. હા હું 34મું ચાલુ કરું પણ 33મું કયું છે? 33મું ગૌદાન નું આવી ગયું ગઈકાલે. પેલી ચેકની વાર્તા હતી ને, એ આવી ગયું ને? આવ્યું હતું. હા એ ગઈકાલે તમે વાંચજો. ઓકે, તો એ પછીનું વાંચો તમે. 2 ઘડી દાન, 2 રૂપિયાનું દાન કર્યું હતું ગાયની પાસે. હા તો એ પછીનું વાંચો. અને 2 ઘડીમાં ગાય મરણ પામી. બરાબર, મેં નથી વાંચ્યું હજુ, સાંભળ્યું નથી મેં. 34મો वचनामृत आप आज्ञा करी जो श्री विठ्ठलनाथ जी ने सब मंदिर में सोनो ही सोनो કરી दियो. બધું સોનાનું કરાવી નાખ્યું છે. जो उत्सव आदि में सब पीरो ही पीरो हो जाए. એટલે બધું ઉત્સવ હોય ત્યારે બધું પીળો પીળું દેખાય એમ. ટીવી તથા ધોવે કે ઘડા पर्यंत सुवर्ण को कराए. एक दिन बड़े ताजी व्रजभूषण जी महाराज के आगे काहू वैष्णव ने रहस्य में विनती करी जो लालजी ने सब मंदिर में सोना कोई साज करी दियो है, ऐसे विनती करी. ता पर आप आज्ञा करे तो तू देखे जो मैं याके घर जन्म लेके सब आरोग्य देऊंगा. फिर श्री विठ्ठलनाथ जी महाराज के वहां अष्टमासा को प्रस्ताव आयो तो बड़ी प्रसन्नता से आपने करो. पाछे जब प्रागट्य को समय भयो तब आप मोहरन की थैली लेके विराज. आज्ञा करे के बेटा के बधाई दे. ताकू एक थैली मोहरन की देऊ ने कोई ने आई के बधाई खाई. तो लाल बाबा को प्रगट भयो. तब आपने आज्ञा करी जो क्यों झूठो बोले, मैं तो बैठो हूँ और लालजी कहाँ से होवे. जो फेरी खबर ले आऊ तब वाने फेरी जाए के तजवीज करी. तब बेटी जी को प्रागट्य है. तब रुपया की थैली बाको जी ने और सब आनंद बधाई पुत्रवत माने. और शोभा बेटी या को नाम धर्यो. आज्ञा करे तो ये शोभा प्रगट भई है. फेरी ब्रजभूषण जी काका जी को प्रागट्य भयो तो बड़े तात जी को निश्चय जानी के विठ्ठलनाथ जी तात जी ने श्री ब्रजभूषण जी नाम धर्यो. कासो श्री महाप्रभु जी के कुल में पुनः पुनः प्रागट्य तीसरी चौथी पुरुषारे प्रागट्य होवे है. कासो नाम हूँ वे धरे है. जो स्वरूप लीला संबंधी है सो कारण रूप प्रागट्य होय है. श्री दादाजी महाराज को प्रागट्य है तो लेखवारे श्री पुरुषोत्तम जी को है. श्री गोकुलनाथ जी तात जी को स्वप्न द्वारा आज्ञा करे जो पहले मेरे श्री द्वारकाधीश की सेवा पठन पाठन करी के न भई हती तासो अब सेवा होगी. तो श्री महाप्रभु की सेवा मन करी के करेंगे.
ऐसी आज्ञा करी के प्रगट भये। तो श्री गोकुलनाथजी ताजी ने नाम से पुरुषोत्तम जी धर्यो, तो जाको प्रागट्य सोई नाम जाननो, यही निश्चय समझ। ऐसे आज्ञा करी के आप पोड़े, फिर पोड़े पोड़े आज्ञा करी, जो ये बात हमसो कपड़वंश के पास चोइला यानी के बायर गांव है, तहाँ एक बाई वैष्णव श्री गोकुलनाथ जी ताजी की सेवा बहुत वृद्ध હતી। ताजी की सेवक बहुत वृद्ध હતી। सॉरी फरी बार लो हूँ। कपड़वंश के पास चोइला यानी के बायर गांव के तहाँ एक बाई वैष्णव श्री गोकुलनाथ जी ताजी की सेवक बहुत वृद्ध હતી और भगवती હતી। वाने कही, तो दादाजी महाराज तो लालजी कहती और यो कहती, जो जब आपको प्रागट्य भयो तब मेरे हूँ एक बेटा भयो हतो। ऐसी वे पुरातन हती। तो हमको कपड़वंशो पधराई के ले गए, एक दिन राखे और बहुत स्नेह करो और हमको हूँ लाला कह के बोलती। तो दोपहरी में पोड़े तब ये वार्ता गई। तो 25 की साल में भगवत चरणारविंद में प्राप्त हुई। ऐसे भगवत जी के दर्शन ऐसे समय में भगवत कृपा से होए है। इति श्री गिरधर लाल जी महाराज के वचनामृत 34वां संपूर्ण। धन्यवाद। હવે આગળ આગળ હું એવું માનું છું કે ફોઈને જરા જગાડો, નહીં તો પછી હું વાર્તાજી વાંચું. હું ફોન કરી જોઉં। હેલો, હા, હું બહાર નીકળીને ફોન કરું। એમને ડિસ્ટર્બ થતી હોય તો પછી હું વાંચીશ, મને કશો વાંધો નથી. હું એક વખત પૂછવું છે ખરું? પૂછી લો. યા લાગે જ છે હોલ્ડ ઉપર આવી ગયા છે એટલે. હોલ પર આવીએ, બંધ હોલ્ડ કરી ઉપર આવી દો। ગયા છે. અચ્છા, તમે જાગતા તો પણ રિપ્લાય નથી કરતા। કદાચ એમને ફોન લેવા નહીં ફાવે તો હવે હું કટ કદાચ કરી એ દઉં ફોન। કોઈની સાથે ફોન ઉપર હોય કેવું ખબર નહીં હો. મે બી હા હા, ચાલો હા તો પછી હું શરૂ કરું છું, રાઈટ? હા હા। શ્રી આપણે પદ્મનાભદાસજીના વાર્તાજી ફોઈએ ભાવ સિંધુમાંથી લીધા છે। હવે આપણે આમાંથી લઈએ તો જરા વધારે સમજી શકાય। અને આમાં એવું હતું ભાવ સિંધુમાં કે તમે આમાંથી 84 વૈષ્ણવમાંથી તમે વધુ વિગતવાર સાંભળી શકશો। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ કનોજિયા બ્રાહ્મણ કનોજમાં રહેતા હતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। વાર્તા પ્રસંગ 1। તે પદ્મનાભદાસ પ્રથમ વ્યાસ આસને બેસતા, વ્યાસ આસન એટલે કથા કરતા હતા। તે કનોજમાં પોતે પોતાને ઘરે કથા કહેતા, ઊંચા આસને બેસતા, કોઈના ઘર જવું ન પડતું, કોઈના ઘર જવું ન પડઘો કેમ આવે? કોઈના ઘર જવું પડતું ન હતું। વૃત્તિ ઘર બેઠા ચાલી આવતી, એ રીતે રહેતા। તે એક સમય શ્રી આચાર્યજી આપ કનોજ પધાર્યા, ત્યારે પદ્મનાભદાસ હું કે છે તો દર્શને આવ્યા। ઓ ફોઈ હા હા, તો તમે વાર્તા લો છો? લો, મેં હાલ જ લો, અમે તમને બૂમ મારી પણ તમે ખબર નહીં। લઈ લઉં। હા, કશું વાંધો નહીં, કશું વાંધો નહીં। તુલસાની વાત ચાલુ રાખજો।
ના એવું મને લાગે છે પેલા પદ્મનાભદાસ ની આમાંથી લઈ લઈએ, પછી તુલસાની પેલામાંથી લઈશું નહીં? ભગવતીબેન હા? ભગવતીબેન ઓહ, પદ્મનાભદાસ થઈ ગઈ છે, તુલસા બેટી એ ચાલુ કરવાની છે. એટલે હું એવું કહેતી હતી કે પદ્મનાભદાસ ની આપણે 84 માંથી ગુજરાતીમાં લેવી છે કે નથી લેવી? તો પછી બાકી ગઈકાલ તુલસા બેટીજી ને આવશે એવું મને વાત ખબર થઈ છે. હતી. હમ. કોઈ શું કરવું છે, જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે. હો? તમારે બાટા લેવાની છે, લઈ લો ને માસી. હલો, હા લે છે. લે છે, એમ લે છે પ્રેમીલા માસી. હલો કોઈ? આ મેવો છે નવો. હા કોણ બોલા? નવો મેવો છે જો. અરે આવું મેવો નહીં પડે તો. અરે જીજે એ નથી આવો નવો બીજો અંદર મેવો છે જુઓ તો કાં તમારે એનું નથી તમારે પર અટવા કે તો બોલ કોણ આ તો આવું જ રહ્યું એટલું તમને ખાવ મને આપી દો. ના તો મેવો આવો. કોઈ લો છો તમે? આવી બકા એક મિનિટ. પાછું બોલું પૂછું તો મળતો એટલે આજે લાવ્યો તો ઘોડો કાલે લાવ્યો તો આજે સરોજબેન આયા સરોજબેન પત્ર કરવા સુધાબેન સુધાર તો 4 નંગર 4 ગુરુ વૈષ્ણવ પ્રભુ હા મેં રાખી મારા પ્રભુ ધરી તો લેવડાવી મેં એ તો લેવડાવી મેં તમને રાખી તો છે એક ને છે મારા પ્રભુ આરોપ છે હો બકા આજે આરોગ્ય છે જવાનું દેવું નથી પછી આયા તો દેવાનું પણ પેલા 84 નું પુસ્તક જ વંચાય છે અરે નો વાંધો નહીં. એમને કોઈ આવી ગયું લાગે છે. એ નીકળે રાખે છે એટલે કઈ તું વાંચશે તમે બેહો કઈ દઉં છું વાંચશે એ લોકો વાંચે નહીં જાય છે ભગવતીબેન એટલે વાંચશે. કોઈ આવ્યું તો જાય છે. તો હું વાંચું કે એ વાંચે? મને હા એ ખબર નથી. વાંચશે. આ મ્યુટ ખોલ્યું તો વાંચશે. ઓકે, હા, એ આપણને એમ જ ને કે વાંચે તો સારું એમને. હા. એમને કીધું ને એટલે વાંચશે. ઓકે, હા. હલો બેન તમે વાંચવાના છે બેન? એ તો મ્યુટ કરી લાગ્યું ને. એમને હેતલ તમારાથી એમને તમે લોકો લઈ લો નહીં કરે કારણ કે ટાઈમ જાય છે ને પછી બંધ કરી દેવું. એવું કર્યું? હા લઈ લો તારે હજી એમને કોઈ એવું લાગે છે. ઓકે, હા, તો પછી હું શરૂ કરું છું. હા. તો હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસ કનોજિયન બ્રાહ્મણ કનોજમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગ 1. તે પદ્મનાભદાસ પ્રથમ વ્યાસ આસને બેસતા. તે કનોજમાં પોતે પોતાના ઘરે કથા કહેતા. ઊંચા આસને બેસતા. કોઈના ઘરે જવું ન પડતું. વૃત્તિ એટલે કે આવક
વૃત્તિ ઘર બેઠી, એટલે ઘર બેઠા આવક થતી હતી, પોતે જે કથા વાંચતા હતા તેમાં એ રીતે રહેતા. તે એક સમય શ્રી આચાર્યજી આપ કનૌજ પધાર્યા. ત્યારે પદ્મનાભદાસ દર્શને આવ્યા. ત્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ના મુખથી ભગવદ સંગ સાંભળ્યો. ત્યારે જાણ્યું કે સાક્ષાત પ્રભુ છે, પૂર્ણ શ્રી પુરુષોત્તમ એ જ છે. એ પુરુષોત્તમ જાણીને પદ્મનાભદાસ શ્રી આચાર્યજીને શરણે આવ્યા. નામ પામ્યા. હા પોઈ. હેલો. હા હેલો. હા પોઈ, મેં હા બેન, વાંચવાનું તમે શરૂ ક્યારના કર્યું છે. બોલતા હતા એટલે આ ચાલુ કર્યું, ભગવતી માસી ને ચાલુ કરાયું. કશો મારી દેશ હતા બકા, એટલે વાંધો નહીં. મહેમાન હતા ને બકા, એટલે કશો વાંધો નહીં. વાંચો વાંચો ભગવતબેન, વાંચું? વાંચો. માસી તમારા ઘર ડોર અગાડી સાઈન માર દેવાની 10:11 નો પડી. કેમ છે બેટા? સાઈન માર તમારા દેવાની, ડોર અગાડી આવી. ડોર અગાડી દેવાની 10 થી 11:30 કોઈએ આવવાનું નહીં ને ફોન કરવો નહીં. આવડે પછી એનો ફોન આવી ગયો અમેરિકાથી. હો હા, સ્નેહલ સંભળાતું તું ખરું. હા, ઓકે, વાંચું છું. ત્યારે પહેલા આવ્યો તો બકા, પછી સત્સંગ ચાલુ થયો. ઓકે, થઈ જશે. હવે હું થોડું વાંચી લઉં. જય શ્રી કૃષ્ણ. વાંચો બકા, વાંચો. તે પુરુષોત્તમ જાણીને પદ્મનાભદાસ શ્રી આચાર્યજીને શરણે આવ્યા. નામ પામ્યા, પછી સમર્પણ કર્યું. પછી ઉત્થાપનના સમયે શ્રી આચાર્યજીએ પોથી ખોલી. ત્યાં દામોદરદાસ સંભલવાલાના ઘરે આપ બિરાજ્યા હતા. તે પદ્મનાભદાસ પોતાના ઘરથી આવ્યા. પછી શ્રી આચાર્યજીને દંડવત કરીને બેઠા. ત્યારે શ્રી આચાર્યજીએ નિબંધનો શ્લોક કહ્યો. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. વૃત્યર્થ નૈવ યુંજિત પ્રાણૈ કંઠ ગતેરપી. તમારા પ્રાણ જાય તો પણ તમારી વૃત્તિ માટે એમ કે આ વાચન ન કરું. યથૈવ સ્યાતે તથા નિર્વાહમ આચરેત. ત્રયાણામી કિનાપી ભજનમ કૃષ્ણમ વાપ્નુયાત. એ શ્લોક બોલ્યા. પદ્મનાભદાસજીએ ખોબો ભરીને સંકલ્પ કર્યો. એમણે આ શ્લોક સાંભળ્યા પછી એમણે પોતે પ્રતિજ્ઞા કરી છે કે કથા કહીને વૃત્તિ નહીં કરું, તો કથા કહીને એમાંથી આવક પ્રાપ્ત નહીં કરું, મારી આજીવિકા કથાને નહીં બનાવવું, એમ શ્રી આચાર્યજીની આગળ સંકલ્પ કર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભાગવત વૃત્યર્થ ન કહેવું. બીજું તો તમારી વૃત્તિ છો, તમે બ્રાહ્મણ, વૃત્તિ અર્થે તમે બ્રાહ્મણ છો, એટલે કે તમારે ભાગવત નહીં કહેવાનું. આચાર્યજીએ કહ્યું કે તમારે વૃત્તિ માટે, એટલે કે તમારી આજીવિકા માટે ભાગવત નું વાંચન નહીં કરવાનું. બાકી તમે બીજું બ્રાહ્મણ છો એટલે તમારી આવક તો આ રીતે જ થશે. તેથી બીજું મહાભારત ઇત્યાદિ તો કહેવું, ફક્ત ભાગવત ની ના પાડી છે કે વૃત્તિ માટે, આજીવિકા માટે ભાગવત નું વાંચન નહીં કરવું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, હવે તો સંકલ્પ કર્યો તે તો કર્યો, તેથી કઈ ન કહેવું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે તો ગૃહસ્થ છો, કઈ રીતે નિર્વાહ કરશો? ત્યારે દાસે શ્રી આચાર્યજીને કહ્યું. પછી આચાર્યજી પૂછ્યું છે કે તમે તો ભાઈ ગૃહસ્થ છો, ઘર ચલાવવાનું છે, તમારી આજીવિક છે, તો તમે કેવી રીતે તમારું ઘર આગળ ચલાવશો? ત્યારે પદ્મનાભદાસ આચાર્યજીને કહી રહ્યા છે કે શ્રી ભાગવત વૃત્તિ અર્થે નહીં કહું. અને જજમાનને ત્યાંથી
નિર્વાહ કરીશ. પછી જજમાનને ત્યાં વૃત્તિ અર્થે ગયા. તેણે બહુ જ આદર કર્યો, બહુ પ્રેમ બહુ માન એમનું રાખ્યું જજમાને વૃત્તિ માટે ગયા. ત્યારે પદ્મનાભદાસના મનમાં ગ્લાનિ આવી. એમને થોડુંક દુઃખ થયું કે ગ્લાનિ આવી કે પહેલા તો ક્યારેય ભિક્ષા કરી નથી, આજ સુધી એમણે ભિક્ષા માંગી જ નહોતી જઈને. હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માંગવા નીકળ્યો. એ પોતે હવે તો એમણે આચાર્યજીના સેવક થયા છે, વૈષ્ણવ થયા છે. તો પછી હવે કેવી રીતે વૈષ્ણવ થઈને કેવી રીતે એમ કે હું ભિક્ષા માંગી શકું, એનું એમને દુઃખ થયું છે. તે ઉચિત નહીં, એ યોગ્ય નથી. પહેલા તો જનોઈ ગળામાં હતી તેને તો ઉચિત છે. જે ભિક્ષાવૃત્તિ કરે, જેના ગળામાં જનોઈ હોય, જે બ્રાહ્મણ જેના ગળામાં જનોઈ સંસ્કાર હોય અને જનોઈનો દોરો હોય, એ આ બધું કરી શકે કે છે. પણ હવે તો કંઠી ધારણ કરી છે, પરંતુ હવે તો ગળામાં માળા પહેરી, તેને તો આ ભિક્ષાવૃત્તિ ઉચિત નથી, યોગ્ય જ નથી, એવું એમના મનમાં તો. ત્યારે ફરી સંકલ્પ કર્યો. પછી ફરી પાછી પ્રતિજ્ઞા લીધી એમણે આ બધું વિચારીને કે ભિક્ષાવૃત્તિ તો નહીં જ કર્યું. ત્યારે ફરી શ્રી આચાર્યજીએ પૂછ્યું કે હવે નિર્વાહ કેવી રીતે કરશો? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે વૈશ્ય વૃત્તિ એટલે વ્યાપારી વૃત્તિ, કંઈક વેચવું અને એમાંથી પ્રાપ્ત કરવું. વૈશ્ય એટલે વણિક, તમે બધા છો એટલે તમને ખબર જ છે કે વૈશ્ય વૃત્તિ કરી નિર્વાહ કરીશ. પછી કોડી વેચતા, એટલે કે કોડીઓ પેલી આવે વેચ્યા, લાકડા લઈ આવતા. પરંતુ બીજી વાત ન વિચારી, દેહાદિ પર્યંત જ્યાં સુધી એમનો દેહ ચાલો ત્યાં સુધી વૈશ્ય વૃત્તિ કરી, લાકડા વેચવાના, કોડી વેચવાની, આવું બધું કરી અને એમણે પોતે પોતાનું જીવન ચલાવ્યું છે. એમણે જરા પણ આ બધા ધર્મ ગ્રંથોને આજીવિકા અર્થે વાંચન કર્યું નથી. એવા ટેકી હતા, એવા પ્રતિજ્ઞા પાલન વાળા હતા. હવે ભાવપ્રકાશ. પદ્મનાભદાસ ચંપકલતા સખી છે શ્રી સ્વામીજીની. જ્યારે પદ્મનાભદાસે આચાર્યજીને વિનંતી કરી કે મેં બ્રાહ્મણ છીએ, ભિક્ષાવૃત્તિ કરીશું, એક ટેક જોઈ શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવને ટેક જ એ મોટો ધર્મ છે. પછી પદ્મનાભદાસ સઘળા કુટુંબને જયારે અંગીકાર કર્યું ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ અમને શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ મેં તો પુરાણ, મહાભારત આદિ શાસ્ત્ર બહુ જોયા છે, તે મને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આપ. મેં તો પુરાણનું, એમણે કહ્યું કે મેં તો પુરાણ બધા જોયા છે, એટલે મને ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આપવો એ બહુ કઠણ છે મારા મન માટે. જો સ્વરૂપનું મહાત્મ્ય પ્રકટ થતા જોઉં તો મારો વિશ્વાસ દૃઢ થાય, કારણ કે વિશ્વાસ જ ફલરૂપ છે. એમ કે આ સ્વરૂપનું મહાત્મ્ય જો હું જોઈ શકું પ્રકટ થતા, તો જ મને વિશ્વાસ બેસશે આમાં. એમ કે વિશ્વાસ જ એમ કે ફલરૂપ છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, અમારા સંગે વ્રજમાં ચાલો, તમને મહાત્મ્ય દેખાડીશું. ત્યારે પદ્મનાભદાસ બ્રજમાં ચાલ્યા. તે મહાવનની પાસે રમણ સ્થળ છે, ત્યાં શ્રી જમનાજીના કિનારે સામે પાર કર્ણાવલમાં શ્રી આચાર્યજી બિરાજ્યા હતા. પ્રાતઃકાળનો સમય છે અને શ્રી જમનાજીનો કરાડો તૂટ્યો, ભેખડ તૂટી પેલી, તેમાંથી એક ભગવત સ્વરૂપ જેવું, જે જમનાજીની જે પેલી કરાડ તૂટી છે એમાંથી કે છે એક ભગવત સ્વરૂપ, અને કેટલું મોટું, તો કે તાડનું વૃક્ષ હોય એટલું મોટું. શ્રી આચાર્યજી આગળ આવીને કહે, મારી સેવા કરો. ત્યારે શ્રી આચાર્યજી કે, મહારાજ આ કાળમાં વૈષ્ણવોની સામ્યર્થ નહીં કે આપની સેવા શૃંગાર કરે. સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તોથી પધરાવ્યા જાય. પધરાવી શકે એવું સ્વરૂપ જોઈશે ને. કેમ તો કે છે, ગોદ જેવા બેસો, તમે એવા ગોદમાં આવી શકો એવું સ્વરૂપ થઈને બેસો, જેથી આ કાળના આ સમયના ભક્તો એમ કે સેવા સ્વરૂપ તરીકે પધરાવી અને સેવા કરી શકે. ત્યારે નાનું સ્વરૂપ કરી
શ્રી આચાર્યજીના ચીબુકથી મસ્તક શ્રી ઠાકોરજીનું લાગ્યું, એટલા મોટા થયા. તે સ્વરૂપ શ્રી યમુનાજી, ગિરિરાજ, સખા, સખી, ગામ, કુંજ, 84 કોષ સગુણ સ્વરૂપાત્મક. એટલે આ બધું શું સ્વરૂપાત્મક છે? તો આપણને આગળ એક શિક્ષાપત્રમાં પણ હતું કે આ બધાને આપણે લૌકિક જાણવા, અલૌકિક જાણવા, એ સ્વરૂપો જાણવા. તો શ્રી યમુનાજી, ગિરિરાજ, સખા, સખી, આખો પરિકર, ગામ, ગુંજ, 84 કોષ, વ્રજ સઘળું સ્વરૂપાત્મક ચિહ્ન છે. તેથી શ્રી આચાર્યજીએ શ્રી મથુરાનાથજીનું નામ પાડ્યું. પદ્મનાભદાસજીને કહે, કેમ તારો મનોરથ પૂરો થયો? ત્યારે પદ્મનાભદાસ પ્રેમથી વિહ્વલ થઈને પછી પ્રેમથી વિહ્વળ થઈ ગયા અને કહે, મહારાજ, આપ જેવા મારા ધણી છો, જેના શરણમાં હું છું, જે આવા આચાર્ય હોય કે છે, જેના આવા સ્વામી હોય, આપની કૃપાથી શું ન થાય? એમને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું આ રીતે. ત્યારે શ્રી આચાર્યજી કહે, યથાલાભ સંતોષ કરી સેવા કરજે. ત્યારે આજ્ઞા માંગી. શ્રી મથુરાનાથજીને કનોજમાં પોતાને ઘરે પધરાવી લાવ્યા. પહેલા ભિક્ષાવૃત્તિ કરતા ત્યારે પદ્મનાભદાસજીના મનમાં આવ્યું કે હું વૈષ્ણવ કહેવાઈને ભિક્ષા માંગુ? શ્રી આચાર્યજી યથાલાભ સંતોષથી કહે છે, અને એ ઉત્તમ પક્ષ જ છે. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ પૂજા શ્રવણાદિભિ. એ કે છે કે મારાથી કે ભિક્ષા નહીં મંગાય. આચાર્યજી કે છે તે બરાબર જ છે. જેટલો મને જે રીતે મારી સેવા થશે તે રીતે હું ભગવાનની સેવા કરીશ. અને કે છે આ રીતે અવ્યાવૃત્તનો, એટલે હવે પછી આ રીતે કથા વાચન કે એ બધું કરી અને મારે મારી વ્યાવૃત્તિ ન લેવી એવો નિયમ લઈ સેવા મન લગાવીને તેઓ કરવા લાગ્યા. અહીંયા આગળ પહેલો વાર્તા પ્રસંગ અને એનો ભાવ પૂરો થાય છે. હવે આપણે આવતી વખતે બીજો ફોઈ તમે લેજો, બરાબર? ફોઈ સોરી, આજે તમારી જરા બહુ રાહ જોઈને પછી અમે શરૂ કર્યું. સારું કર્યું. મારે ગેસ્ટ આયા હતા, વૈષ્ણવ હતા, તો કોઈને એવું તો ના કહેવાય, બિચારા કેટલા તરસાલીથી છેક આયા, એવું તો ના કહેવાય. રાઈટ, યા તરસાલી એ તો 12 મહિનામાં 1 કે 2 વખત આવે બિચારા આપણી ઘેર. ના બરાબર છે, તમે તમારી રીતે બરાબર છો. પગે ચાલતું નથી, આ તો ઘરવાળા લઈને કામ ને લીધે છું હતું, એટલે હવે કોઈને એવું બેઠા નથી, ચાલવા વાંચવાનું એવું કીધું ને એટલે ઉઠીને જતો રહ્યો. મેં કહ્યું ના, હું નથી વાંચતી, એ લોકો વાંચશે તમને. તો કે ના, મેં કીધું છે આવે છે એવું કીધું. પણ આગળ કરી દીધું. કનિકા લેવા ગઈ ને હું મોડા મૂકવા લઈ આવું એટલે પછી આવે છે કે તરત ઉઠીને જતો રહ્યો મોડા મૂક્યું એટલે. પ્રભુ ઈચ્છા. એ તો શું કરો, એટલે તમે વાંચ્યું હરખું જ છે ને બધા ક્રમ આપ્યો હોય તો બદલાઈ લો. દડાઈ ન ચરણ કેરો ભરોસો, દડાઈ ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન અંધેરો ભરોસો, દડાઈ ન ચરણ કેરો ભરોસો, દડાઈ ન ચરણ કેરો, साधन और नहीं अकल में राशो, सूर्य कहा कहे विविध आंधरो, बिना मोल को चेरो, भरोसो दड़ई न चरण केरो, भरोसो दड़ई न चरण केरो. श्री वल्लभादेश की जय. श्री कीर्ति गोवर्धनाय नमः. सर्व वैष्णवोने मारा जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. આજે મારો જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. હવે એવું વિચારશો નહીં કહું છું, આપણું કામ ચાલ્યું જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ સર્વે. હે